સોનગઢ નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન હોલ ખાતે સફાઈ કામદારો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મજૂરોના હક માટે કામ કરતી સંસ્થા દ્વારા જાતિ સતામણીને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ એક્શન એડ મહિલા અને બાળ વિકાસ વિભાગ તાપી અને સોનગઢ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સોનગઢ નગરપાલિકાના સિનિયર સિટીઝન હોલ ખાતે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે મહિલા કામદારોના શોષણ મુક્ત કાર્યસ્થળના અધિકારીઓની સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં નગરપાલિકાના સમાજ સંગઠક અને નોડલ અધિકારી મનીષાબેન પાટીલ, નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ, આંતરિક સમિતિના સભ્ય માર્ગીબેન પટેલ, આરોગ્ય શાખાના અધિકારી નરેશભાઈ, સુપરવાઇઝર ગોપાલભાઈ, ફાયર ઇન્ચાર્જ પ્રવીણભાઈ તેમજ મીડિયામાંથી બિંદેશ્વરી શાહ અને એક્શન એડ સંસ્થાના સિનિયર પ્રોજેક્ટ લીડ સુશીલાબેન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કુલ 60થી વધારે નગરપાલિકા સ્ટાફ અને સફાઈ કર્મચારી હાજરી આપી હતી। આ જાગૃતિ કાર્યક્રમમાં કાર્યસ્થળે મહિલાઓ પર થતી જાતિ સતામણી કાયદા અંગે સુશીલાબેન દ્વારા ખૂબ સારી રીતે માહિતી આપવામાં આવી। સમાજ સંગઠક અને નોડલ અધિકારી દ્વારા પણ સફાઈ કર્મચારીઓની હિંમત રાખી પરિસ્થિતિનો સામનો કરવા અને કાયદાનો વધુમાં વધુ ઉપયોગ કરવા અંગે જાણ કરવામાં આવી। મીડિયામાંથી આવેલ બિંદેશ્વરી શાહ દ્વારા મજૂરોના અધિકાર અને તેમના માટે કાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી। સંસ્થાના સ્ટાફ રેન્તાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી। સાંજે 6:30 વાગે શરૂ થયેલા આ કાર્યક્રમ રાત્રે 11 વાગ્યા સુધી ચાલ્યો। આ દરમિયાન પીઆઈ, પીએસઆઈ, જીઆરડી, ટીઆરબી, હોમગાર્ડ સહિતની વિવિધ રેન્કના પોલીસ કર્મીઓએ શ્રી જોઈસર સાથેના તેમના કાર્યાન્વયન અનુભવ શેર કર્યા। તેમણે જણાવ્યું કે કેવી રીતે શ્રી જોઈસરે તેમના નેતૃત્વથી ગ્રામ્ય અમારું નામ સુશીલા છે અને હું એક્શન એડ સંસ્થા સાથે કામ કરું છું। આજે જે તમે કાર્યક્રમ રાખ્યો એ ક્યાં રાખવામાં આવ્યો હતો? આજરોજ સોનગઢ નગરપાલિકા મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એક્શન એડ સંસ્થા અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તાપી અને સોનગઢ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે। કોણે ભાગ લીધો આ કાર્યક્રમમાં? આ કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાના જે સફાઈ કર્મચારી છે, બહેનો અને ભાઈઓ, એમણે એમાં ભાગ લીધો। આ કાર્યક્રમ થકી તમે સમાજમાં શું જાગૃતિ લાવવા માંગો છો? આ કાર્યક્રમ થકી અમે સમાજમાં એ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે જે 2013માં સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે, એ કાયદો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રની બહેનોને કાર્યસ્થળ સુરક્ષિત બનાવવા માટેનો અધિકાર આપે છે। તો એ કાયદાની જાણકારી વધારેમાં વધારે અસંગઠિત ક્ષેત્રની બહેનોને મળે, એ બહેનો એ જાણકારી લઈને એમના જે સુરક્ષિત કાર્યસ્થળનો જે અધિકાર છે ભોગવી શકે, એના માટેનો આ કાર્યક્રમનું આયોજન। જો કોઈ જોડે અન્યાય થાય તો એને ક્યાં જાણ કરવાની હોય? આ કાયદા અંતર્ગત જો કોઈ સંગઠિત ક્ષેત્રની બેન સાથે અન્યાય થાય તો એમને આંતરિક સમિતિમાં સંપર્ક કરવાનો હોય છે, અને કોઈ અસંગઠિત ક્ષેત્રની બેન સાથે અન્યાય થાય તો એમને સ્થાનિક સમિતિનો સંપર્ક કરવાનો હોય છે। જો કોઈ જોડે અન્યાય થાય તો એના પર શું કાયદાકીય કાર્યવાહી થાય? આ કાયદા અંતર્ગત જે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, એ કમિટી 7 દિવસની અંદર જ આની પ્રક્રિયા શરૂ કરે છે। એની જાંચ કર્યા પછી એમાં જે પણ સાબિત થાય એ પ્રમાણે જે પણ વ્યક્તિ જેણે ખરાબ કૃત્ય કર્યું છે એને જે સજા કરવાની આવે છે, એની ભલામણ કમિટી દ્વારા કરવામાં આવે છે। તમારી સંસ્થા જે છે એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? અમારી સંસ્થાનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે અને અહીંયા ગુજરાતમાં અમદાવાદ મુકામે છે। જી, આભાર।